પાંચમા ને આવી ચાલો એટલે અમે રોજ એક જગ્યા લઈએ ને એને એક આસન કહેવાય. એવું બી ગિરી બાપુની જીલિસ્તા કઠોળનો નામ લો. એક આસનમાં બેસીને બધા અમે બધું. હા બધા બરાબર છે. બોલો રાધા પુરુષોત્તમ દેવ જેઠ અધિક માસનો ચોથો દિવસ છે અને આ 3 દિવસમાં જે આનંદ આવ્યો છે એનાથી એવું લાગે છે કે આપણો આખો મહિનો આનંદમય જશે જવો જ જોઈએ. અને આપણા બધાની અંદર જે આ કાનો ખુશ થઈને રમે છે આજે એમનું મોઢું જોવો તો કનૈયા કે કઈ ગોપીઓની વચ્ચે બેઠા છે. આપણે ગોપીઓ જ છે. ખરેખર મને બહુ આનંદ થાય છે કે તમે આવી રીતના આવીને સાંભળો છો અને મને આટલું માન સન્માન આપો છો એ માટે હું તમારા બધાની આભારી છું. ખરેખર મને બહુ આનંદ થાય છે માટે આપણો મહિનો આખો આનંદમય વીતે. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જમના જવાનું ગાય જીવે પીવા સામુદ્ર મે કરે